તો આ તરફ બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નદીઓ છલકાતા મોટા ભાગના ગામડાઓના રસ્તા બંધ થઈ ગયા છે। ગઢડા ઉગામેડી, નિગાડા, જીજાવદર, રોહિશાળાનો જે રસ્તો છે તે પણ બંધ થઈ ગયો છે। અનેક ગ્રામ્ય વિસ્તારોને જોડતા આ રસ્તાઓ કે જે હાલ બંધ થયા છે। બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ગઈકાલથી ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ અને અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જે જળમગ્ન થયા છે અને મોટા ભાગના વિસ્તારોના રસ્તાઓ બંધ થઈ ગયા છે। નદીઓ છલકાતા મોટા ભાગના ગામડાઓના રસ્તા બંધ થયા છે। બોટાદ શહેર અને બોટાદ જિલ્લાની અંદર ગઈકાલ સાંજથી મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાની અંદર સૌથી વધારે એટલે કે કહી શકાય કે 14 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે શહેરની ઠેર ઠેર ઠેકાણે પાણી ભરાયા છે અને ગઢડાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ઠેર ઠેર ઠેકાણે નદીઓ નાળા છલકાયા છે અને જેના કારણે અનેક ગામોના જે રસ્તાઓ છે તે બંધ થયા છે। હાલ હું દ્રશ્યમાં દેખાડી રહ્યો છું તે રસ્તો ગઢડાથી ઉગામેડી, નિંગાળા, રોહિશાળા, જીંદાવદર સહિતનો જે રસ્તો છે તે હાલ બંધ થયો છે। આવા ગઢડા તાલુકાના અનેક જે ગામો છે તેના રસ્તા હાલ તો બંધ થયા છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ લોકોએ પાણી અને નીચાણવાળા વિસ્તારમાંથી અવરજવર ન કરવા પણ તકેદારીના ભાગરૂપે સૂચનાઓ આપી રહ્યા છે અને હાલ પણ ગઢડા પંથકની અંદર જે વરસાદ છે તે શરૂ છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ। તો બોટાદના ગઢડામાં ભારે વરસાદને કારણે કોઝવે તૂટ્યો છે। કોઝવે તૂટતા ઈશ્વરિયાથી લાખડકા ગામે જવાનો જે રસ્તો છે તે પણ બંધ થયો છે। ધોધમાર વરસાદ પડતા રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે। રસ્તો બંધ થતા ગ્રામજનો પણ પરેશાન થઈ ગયા છે। બોટાદના ગઢડાના આ દ્રશ્યો કે જ્યાં અતિ ભારે વરસાદને કારણે કોઝવે તૂટી ગયો છે અને કોઝવે તૂટતા ઈશ્વરિયાથી લાખડકા ગામે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ધોધમાર વરસાદ પડતા બીજી તરફ રસ્તાની હાલત પણ બિસ્માર થઈ છે।